નમસ્કાર મિત્રો, આજે આપણે મુલાકાત લેશું ગોંડલમાં આવેલા ઐતિહાસિક નવલખા મહેલની. આ મહેલ 1748માં બનાવેલો હોવાનું માનવામાં આવે છે. આ મહેલનું મુખ્ય પ્રવેશ દ્વાર છે, જેની ઉપર તમે ક્લોક ટાવર જોઈ શકો છો. આ ક્લોક ટાવર ચાલુ કરવા માટે 2 જણા દ્વારા ચાવી આપવામાં આવે છે. હવે આપણે મુલાકાત લેશું જનાના 1ની. જનાના 1 એટલે સામાન્ય રીતે રાણીવાસ હોવાનું માનવામાં આવે છે. આ રાણીવાસની અંદર અત્યારે વોચ કલેક્શન છે, જેમાં ઘણી બધી એન્ટિક પીસ અને હેરિટેજ ઘડિયાળો તમને જોવા મળશે. જેમાં તમને અહીંયા ગાડીની અંદર ઘડિયાળ, ઘરની અંદર ઘડિયાળ, ગિટારની અંદર ઘડિયાળ, પક્ષીની અંદર ઘડિયાળ, એવી બધી અલગ અલગ પ્રકારની ઘડિયાળો જોવા મળશે. અને અહીંયા જૂના જમાનાની ઘડિયાળો પણ તમને જોવા મળશે, જેમાં 1840, 1850, 1860, 1870 વગેરે જેવી જૂના જમાનાની ઘડિયાળો પણ તમને જોવા મળશે. અને અમુક ઘડિયાળો એવી પણ તમને જોવા મળશે, જેમાં એકસાથે 10 દેશના પણ તમે ટાઈમ જોઈ શકો છો. અહીં કેટલીક જૂની ઘડિયાળો પણ તમને જોવા મળશે, જેમ કે આ ઘડિયાળ 1852ની છે. આ ઘડિયાળ પણ અતિ પ્રાચીન છે. અને બીજી ઘણી બધી ઘડિયાળો પણ તમને જોવા મળે છે. આ ઘડિયાળ વિશ્વના અલગ અલગ દેશના સમય બતાવે છે. તેમજ રોમન આંકડાની ઘડિયાળો પણ અહીંયા જોવા મળશે. આ એન્ટિક પીસની ઘડિયાળ પણ છે. તેમજ બીજી ઘણી બધી એન્ટિક પીસની ઘડિયાળો જોવા મળશે. આ બધી ઘડિયાળો જૂના જમાનાની છે. હવે આપણે મુલાકાત લેશું સંગ્રામસિંહજી મહારાજની બેઠક રૂમની. આ તેમનો બેઠક રૂમ છે અને આ કાકાના હાથમાં છે તે તેમની તખ્તી છે. અહીંયા ઠાકોર સાહેબ સંગ્રામજી મહારાજનો બેઠક રૂમ છે. અહીંયા જૂના જમાનાના વાસણોનું એન્ટિક કલેક્શન કરેલું છે. અને દિવાલ પર આ તમને દેખાય છે તે ચિત્ર મહારાણી માનકુંવરબા સાહેબનું છે. અને આ જે તમને દેખાય છે તે પાણી ગરમ કરવા માટેની કંઈક આવી વ્યવસ્થા જૂના જમાનામાં હતી. અને પાણીનો સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા આવી હતી. જૂના જમાનાના વાસણોમાં પિત્તળના થાળી, વાટકા, લોટા, કીટલી વગેરે જેવા વાસણોનું કલેક્શન અહીંયા આવેલું છે. અને આ નાના નાના પટારા જેવા દેખાતા વાસણો મુખવાસ તેમજ મસાલા ભરવા માટે વપરાતા હતા. વર્ષો જૂનું એન્ટિક ઝુમર પણ તમને વિડીયોમાં જોવા મળશે. જૂના જમાનામાં લાકડા દ્વારા બનાવવામાં આવેલા આ સુંદર દરવાજાઓ પણ તમે જોઈ શકો છો. હવે આપણે મિત્રો પાઘડી રૂમની મુલાકાત લઈશું, જ્યાં જૂના જમાનાના રાજાઓ કેવી રીતે પાઘડી બાંધતા હતા તે મુજબની પાઘડીઓનું કલેક્શન છે. જેમાં હૈદરાબાદના નિજામની પાઘડી, અરબ દેશોમાં બાંધવામાં આવતી પાઘડી, રાજસ્થાનના મારવાડના રાજાની પાઘડી, મેવાડના રાજાની પાઘડી, મોરબીના રાજા વાઘજી ઠાકોરની પાઘડી, ભાવનગરના રાજા, જામનગરના રાજા,
અને ઘણા બધા રાજાઓની પાઘડીનું અહીંયા સુંદર કલેક્શન છે, જે નીચે મુજબ છે. અને અહીંયા નીચે આપેલા ટેગમાં તેમની વિગતો પણ લખેલી છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. આ ગોંડલના રાજા ભગવતસિંહની પાઘડી છે અને આ ગોંડલના રાજા સંગ્રામસિંહજીની પાઘડી છે. અને ત્યારબાદ જે રાજાઓ આવ્યા તેની પાઘડીઓ પણ નીચે છે. મિત્રો, અહીંયા જે પ્રતિમાઓ આવેલી છે તે સમયના રાજા મહારાજાના હુબહુ દેખાવ સાથે મળતી અને તેમની પાઘડી બાંધવાની રીત સાથે પણ મળતી આવે છે, જે તમે ગૂગલમાં પણ સર્ચ કરીને જોઈ શકો છો. અને આ મ્યુઝિયમમાં જામનગરના રાજાનો સારો એવો સાથ સહકાર મળેલો છે. જનાનંદની સામે આ બિલ્ડિંગમાં ઘણા બધા રૂમ આવેલા છે. તે વિડીયોમાં તમે જોઈ શકો છો મિત્રો કે પહેલાના રાજાના મહેલની રચના કેવી હતી. મિત્રો, ઇન્ટરકોમ સિસ્ટમ વિશે તો તમે બધા જાણતા જ હશો, પણ શું તમને ખબર છે કે ગોંડલના મહેલની અંદર 1870ની સાલથી ઇન્ટરકોમ સિસ્ટમ લાગેલી છે. આ જાનમાં મોકલવામાં આવતું ગાડું છે, જેના પર બેસીને મહારાણી સવાર થઈને જાનમાં આવતા હતા. હવે મિત્રો, આપણે જનાના 2 એટલે કે બીજા રાણીવાસની મુલાકાત લઈશું, જેની અંદર જૂના જમાનાનું ક્રોકરી કલેક્શન એટલે કે ડીશ અને ડિનર સેટ ને એવું બધું કલેક્શન છે. આ વિડીયોમાં તમે જુદા જુદા સ્ટોન એટલે કે જુદા જુદા પથ્થર તમે જોઈ શકો છો. અને હવે આ 1991, 1990, 1989, 1988 એમ જૂના જમાનાની ઘણી બધી ડીશ તમે જોઈ શકો છો, જેની અંદર કેલેન્ડર પણ છે મિત્રો. અહીંયા ખૂબ જ જૂના જમાનાની એન્ટિક પીસ તરીકે ડીશોને સાચવવામાં આવી છે. આ બીજા પથ્થરો છે મિત્રો, તે પણ ખૂબ જ એન્ટિક છે. હવે મિત્રો, આપણે કિટલી કલેક્શનમાં જઈશું, જ્યાં તમે જૂના જમાનાની એન્ટિક પીસ તરીકેની કિટલીઓ જોઈ શકશો. જેમાં ખાસ પ્રકારે વિદેશથી પણ મંગાવવામાં આવેલી કિટલીઓ છે, જેમાં લંડન, સ્વિટ્ઝરલેન્ડ વગેરે દેશોથી આવેલી કિટલીઓનો સમાવેશ પણ થાય છે. ફળના આકારમાં બનાવવામાં આવેલી કિટલી, તેમજ સંતરાના આકારમાં બનાવેલી કિટલી, ડાગલા ડુગલી કાર્ટૂનની અંદર બનાવવામાં આવેલી કિટલી,
ટેલિફોન બૂથની અંદર બનાવવામાં આવેલી કીટલી, માછલીની અંદર બનાવવામાં આવેલી કીટલી, એ બધી કીટલીઓનું કલેક્શન તમે જોઈ શકશો મિત્રો. આ ટીપોટ કલેક્શન પણ મિત્રો ખૂબ જ એન્ટિક છે, જેમાં તમે રેલગાડીનું એન્જિન તેમજ ઘડિયાળ અને વગેરે વિવિધ પ્રકારની કીટલીઓ જોશો. મહારાજા સાહેબની ચા પીવા માટેની વ્યવસ્થા કંઈક આવી હતી, જેમાં કીટલી, 2 કપ, ખાંડનો પ્યાલો અને 2 ખુરશી આવી રીતે ગોઠવવામાં આવી હતી. મિત્રો, તમે વોશ બેસિન તો જોયા હશે, પણ શું તમને ખબર છે કે ગોંડલના રાજમહેલની અંદર 1825ની સાલનું વોશ બેસિન છે, જે અત્યારે પણ ચાલુ હાલતમાં છે. રાજા સાહેબના દીકરીને બીડવર્કનો શોખ હતો, જેને કરેલી ડિઝાઇનોનું કલેક્શન પણ તમને અહીંયા જોવા મળશે, જે નીચે મુજબ છે. આ બધું જ મહારાજા સાહેબની દીકરીએ પોતાના હાથે કરેલી કલાનું પ્રદર્શન છે. અને અહીંયા એન્ટિક પીસ તરીકે 15મી સદીના નેચરલ વેજીટેબલ કલર્સથી બનાવવામાં આવેલું પેઇન્ટિંગ પણ છે, જેનો ચોપાટ રમવામાં ઉપયોગ થતો હતો. મિત્રો, જૂના જમાનામાં તમે ફાનસ જોયા હશે, એવી જ રીતે ગોંડલના મહેલની અંદર ફાનસનું પણ કલેક્શન છે, જેમાં 1825ની સદીનો લેમ્પ તમે જોઈ શકો છો. તેની બાજુમાં પણ ઘણા જૂના લેમ્પ આવેલા છે, અને આ ઘણી બધી જૂની ડીશો જે આશરે 200 વર્ષ જૂની છે, તેનું પણ કલેક્શન છે. ભાવનગર શહેરનો પર્સનલ ડિનર સેટ 1900ની સદીનો પણ અહીંયા સાચવીને મૂકેલો છે, તે તમે જોઈ શકો છો. મુરાનો 1958 એ ડિનર સેટ પણ તમે અહીંયા જોઈ શકો છો. તેવી જ રીતે ડોલ્ટન 1890નો ડિનર સેટ પણ તમે જોઈ શકો છો. આ જે ઉપર આપેલો છે તે ક્રિસ્ટલ ડિનર સેટ પણ તમે જોઈ શકો છો. તેની આગળ છે તુલિપ બોમિન વોલ, એ ડિનર સેટ પણ તમે જોઈ શકો છો. આ જે ડિનર સેટ છે તે ગોંડલના રાજાનો પર્સનલ ડિનર સેટ છે, 1800ની સદીનો. અહીંયા 19મી સદીની ચમચી અને છરીનું કલેક્શન છે, જે પણ તમે જોઈ શકો છો. ઇંગ્લેન્ડ તરફથી મંગાવવામાં આવેલો મિલ્ટન 1800 ઇંગ્લેન્ડ, એ ડિનર સેટ પણ તમે જોઈ શકો છો. તેવી જ રીતે વેજ વુડ, એ ડિનર સેટ પણ તમે જોઈ શકો છો. અલગ અલગ જગ્યાએથી મંગાવવામાં આવેલા ડિનર સેટ અત્યારે આ મહેલમાં હેરિટેજ કલેક્શનમાં સાચવીને મૂકવામાં આવેલા છે. ચાઇના, ઇંગ્લેન્ડ, જાપાન વગેરે દેશોથી મંગાવવામાં આવેલા કલેક્શન અહીંયા તમને જોવા મળશે. ચાલો મિત્ર, આ વિડીયોમાં આટલું જ. હવે મળીશું બીજા વિડીયોમાં. થેન્ક યુ.